કુંવરજી બાવળિયાનો દેવજી ફતેપરાને વળતો જવાબ કહ્યું તેઓ થોડા કોળી સમાજને ખિસ્સામાં લઈને ફરે છે બીજી વાર લોકસભાની ચૂંટણી જીતી ગયા ન હોત. નરેશ પટેલના રાજકારણ પર સસ્પેન્સ. ખોડલધામના ચેરમેન હાલ નથી ગુજરાતમાં સિંગાપુરના પ્રવાસે હોવાનો સૂત્રોનો દાવો. કોરોના કાળના 2 વર્ષ બાદ દેશભરમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ હટાવાઈ. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ રહેશે યથાવત. રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો આતંક. ગાય બાઇકને અડફેટે લેતા ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. ભાજપમાં શરૂ થયો પ્રવેશ ઉત્સવ. આપના 1500 કાર્યકરો અને નેતાઓ કમલમના ધારણ કર્યો છે કેસરીયો ખેસ. સુરતના ઉમરાના નિર્મળનગરના આવાસ 13 વર્ષમાં ખંડેર હાલતમાં ફેરવાયા. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ આપ્યા તપાસના આદેશ. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હું છું આપની સાથે ધરતી. તો આજે અમારી વિશેષ રજૂઆતમાં વાત કરીશું કે પેટ્રોલ અને ડીઝલની કિંમતના સતત ભાવ વધારો થઈ રહ્યો છે. 137 દિવસ બાદ એટલે કે 5 મહિના બાદ ગઈકાલે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે અને આજે સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે અને સામાન્ય જનતાને પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. તો શરૂઆત કરીશું અમારા વિશેષ કાર્યક્રમની. તો પેટ્રોલ અને ડીઝલની વાત કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત બીજા દિવસે ભાવ વધારો નોંધાયો છે, જેના લીધે લોકોને જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકોનું બજેટ પણ ક્યાંક ને ક્યાંક ખોરવાઈ ગયું છે. તે મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે આપણા સાથે જોડાઈ ગયા છે જયંત કથરિયા, જેઓ સામાજિક કાર્યકર્તા છે, અને દેવેન વર્મા, જેઓ HP પેટ્રોલિયમના ડીલર્સ છે. તો શરૂઆત કરીશું કાર્યક્રમની. તો સવાલ કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત આજે બીજા દિવસે ભાવ વધારો કર્યો છે, તો તેના વિશે આપનું શું કહેવું છે? જી, આજે આપણે જોઈએ કે સતત 2 દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. એક દિવસ મતલબ આગલા દિવસે 80 પૈસા જેવો પેટ્રોલ ડીઝલમાં ભાવ વધ્યો હતો અને આજે પણ 80 પૈસા જેવો પેટ્રોલ ડીઝલ બંનેમાં ભાવ વધારો થયો છે. તો આઈ થિંક આ 2 દિવસમાં ₹1.60 જેટલો પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થયો છે. અને આ તો એવરી ડે હોય છે, એટલે કે હવે તો ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે છે, એટલે એવરી ડે રાત્રે 12 વાગે અમારી કંપની તરફથી જે રેટ આવે એ પ્રમાણે અમારે સેલિંગ કરવાનું હોય છે. તો હવે વાત કરવામાં આવે તો હવે એક બાદ એક જીવન જરૂરિયાતની બધી વસ્તુઓમાં વધારો થઈ રહ્યો છે. બધાને જીવન જીવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. તો શું સરકારે ટેક્સને ઘટાડવો જોઈએ? જી, આપનું શું કહેવું છે? મારું એવું કહેવાનું છે કે સરકાર પાસે એક કાયદો છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, GST, અને કેરળા હાઈકોર્ટની અંદર એક PLI પણ થયેલી કે હાઈકોર્ટ સરકારને આદેશ આપે કે આ જે પ્રોડક્ટ્સ છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, તેને GSTના દાયરાની અંદર લાવે. પરંતુ છેલ્લી જે 17મી GST કાઉન્સિલની મિટિંગ લખનૌની અંદર મળી, માનનીય નાણામંત્રી શ્રી, જે બાય વર્ચ્યુ ઓફ હિઝ ડેઝિગ્નેશન GST નેશનલ કાઉન્સિલના ચેરમેન છે, એમણે પોતાના સભ્યો સાથે ઇન્ફોર્મેશન શેર કરી કે એઝ પર ધ ડાયરેક્ટિવ્સ ફ્રોમ ધ કેરલા હાઈકોર્ટ વી નીડ ટુ ટેક ઇન્ટુ કન્સિડરેશન ધ ઇશ્યુ રિગાર્ડિંગ કવરેજ ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અંડર ધ GST. પરંતુ તેમને એ સમય એટલે કે 2021નો સમય એપ્રોપ્રિએટ ન લાગ્યો. એનું કારણ એવું છે કે પેટ્રોલિયમ પ્રોડક્ટ એટલે 5 પ્રોડક્ટ તેની અંદર આવે છે કે જે GSTની અંદર કવર કરવામાં નથી. નેચરલ ગેસ છે, ફ્યુઅલ એવિએશન છે, અને આ પેટ્રોલ ડીઝલ છે, એ બધી બાબતો GSTમાં કવર નથી થતી. આપ જાણો છો GST 4% લઈ અને 28% સુધી છે. હવે જો આ પ્રોડક્ટ સરકાર GSTની અંદર લાવે
તો તેમને રેવન્યુની અંદર બહુ સૌથી મોટો ઘટાડો કે ગાળો પડે એવી શક્યતા છે. આગલા મુદ્દા પર આપણે ચર્ચા કરીશું કે આના કારણે કેવી કેવી ઇફેક્ટ થાય છે. પરંતુ હકીકત એ છે કે 2021 નવેમ્બરની અંદર સરકારે ડીઝલની અંદર 4 રૂપિયા પેટ્રોલમાં 4 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરેલો. તમે કહ્યું તેમ ધરતીબેન 137 દિવસ પછી આજે શ્રી ગણેશ મંડાયા છે. વાત તો શુભ માટે શ્રી ગણેશ કરાય, પરંતુ સરકાર માટે તો આ શુભ જ છે. પેટ્રોલ પંપના માલિકો માટે પણ શુભ જ છે. ગ્રાહક જે ખરેખર પ્રત્યક્ષ રીતે પોતાના ગજવામાંથી પૈસા નાખીને 1 લીટર પેટ્રોલ ભરાવે છે તેને હમણાં દેવેનભાઈએ કહ્યું તે પ્રમાણે 2 દિવસની અંદર ₹1.60. સો વી આર નિયર ટુ કમ્પ્લીટ સેન્ચુરી. એટલે 95, 96, 97 રૂપિયા દેવેનભાઈ તો અત્યારે પહોંચી જ ગયો છે. અને બીજા ઘણા બધા ફેક્ટર છે. વી વિલ ડિસ્કસ, આપણે એની ચર્ચા પણ લઈશું. તો આ મુદ્દો છે. હા, એટલે લાસ્ટ ટાઈમ જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ 100 રૂપિયા પહોંચવા આવવાના હતા અને ત્યારે આપણે સમાચારોમાં ચાલતું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવ એ 3 ફિગરને ક્રોસ કરી જશે, કાં તો 3 ફિગર સુધી પહોંચી જશે. પણ આપણે જણાવ્યું તેમ જે તે વખતે સરકારે 100 રૂપિયાની અંદર કેમ ભાવ પેટ્રોલ ડીઝલના રહે તેના માટે થઈને આ ટેક્સેશન સ્ટ્રક્ચરમાં ચેન્જીસ લાવ્યા હતા અને તેના લીધે જે 100 ઉપર ભાવ ગયો હતો તે પાછો નીચે આવી ગયો હતો. એટલે અને અત્યારે આપણે જોઈએ છે કે એ વખતે અલગ રીઝનો અને કારણો હતા પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના. અને આજે આપણે જોઈએ છે કે જે આઈ થિંક બધા માને છે અને આપણે સૌ માનીએ છીએ કે અત્યારે જે વોર સિચ્યુએશન ચાલી રહી છે રશિયા અને યુક્રેન વચ્ચે, અને તેના લીધે લોકો એવું કહે છે કે એના લીધે પેટ્રોલ આયાત અને એક્સપોર્ટ પર અસર પડે છે અને તેના લીધે આ ભાવ વધારો થઈ રહ્યો છે. એટલે પહેલાં પણ સરકારે આઈ થિંક ભાજપ શાસિત જેટલે બી પ્રદેશમાં સરકારો હતી તે બધાએ આ ટેક્સેશન સ્ટ્રક્ચરમાં ઓછું કરીને પેટ્રોલ ડીઝલનો ભાવ અંકુશમાં લાવી હતી અને જે 100 પાર થવાનો હતો તેને ઓછો રાખ્યો હતો. અને બાકી સાહેબે જેમ કહ્યું કે પેટ્રોલ પંપવાળાઓને ફાયદો, બટ હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે પેટ્રોલનો ભાવ 50 રૂપિયા હોય કે 100 રૂપિયા હોય કે 150 રૂપિયા હોય, કમિશન જ મળે પેટ્રોલ પંપ માલિકોને ફક્ત કમિશન એ પર લીટર ફિક્સ જ હોય છે. એટલે જેના લીધે ભાવ વધારો થાય તેનાથી અમને કોઈ નફા નુકસાનમાં ફરક પડતો નથી. ઉપરથી અમારે નુકસાન જાય કે પહેલાં 50 રૂપિયાનું પેટ્રોલ ખરીદવું પડે એટલે વર્કિંગ કેપિટલ 50 રૂપિયા હિસાબે હોય, આજે વર્કિંગ કેપિટલ અમે 100 રૂપિયા ખરીદવું પડે. એટલે ઉપરથી વર્કિંગ કેપિટલ અમારી વધી જાય છે, સીસીનું વ્યાજ વધી જાય છે. એટલે પેટ્રોલ ભાવ વધારો ફક્ત ગ્રાહકો માટે નહીં પરંતુ પેટ્રોલ પંપ ઓનરો માટે પણ એટલો જ તકલીફદાયક છે, એ હું આપના માધ્યમથી આજે કહેવા માંગુ છું. જી, 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પતતા જ આ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે જેના કારણે આમ જનતાને તકલીફ પડી રહી છે. આ અંગે તમારી શું પ્રતિક્રિયા છે? જી જયંતભાઈ. આમાં એવું છે કે કોઈ પણ સરકાર પાસે 3 લક્ષ્ય હોય છે. આ વિષયને આખો એટલા માટે સમજવો પડે છે કે સરકારને દોષ આપવાથી ચાલશે નહીં. આપણે બહારની પરિસ્થિતિથી પેટ્રોલિયમ પ્રોડક્ટની જરૂરિયાત માટે ઘેરાયેલા છીએ. હું તમને કહી દઉં કે ભારત પોતાની જરૂરિયાતના માત્ર 15% જ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉત્પન્ન કરે છે. તેમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ અને 2-3 પ્રાઇવેટ ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઝ છે તેનો મુખ્ય ફાળો છે. 85% બહારથી આપણે લાવવું પડે છે ઓઇલ કે પેટ્રોલ. એ આપણને જે કન્સેપ્ટ છે ને એ એકચ્યુઅલી ખ્યાલ નથી. આપણે ડાયરેક્ટલી પેટ્રોલ ને ડીઝલ લાવતા નથી. આપણે છે ને એ ક્રૂડ ઓઇલ લાવીએ છીએ. ક્રૂડ ઓઇલ ઇઝ ધ ફર્સ્ટ પ્રોડક્ટ ફ્રોમ ધ લેન્ડ, અને ત્યાર પછી એનું રિફાઇનરીમાં પ્રોસેસિંગ થાય છે અને તેની અંદરથી 9 પ્રકારના પદાર્થો જુદા પડે છે અને તેમાંના 2 પદાર્થ એટલે કે પેટ્રોલ અને ડીઝલ છે. આખી પ્રોસેસ છે. તો ઓપેક નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, ઓઇલ પ્રોડ્યુસિંગ એન્ડ એક્સપોર્ટિંગ કન્ટ્રી છે. એટલે એ કન્ટ્રીઝ છે આખી દુનિયાના ભાવો નક્કી કરે છે. પહેલા દેશમાં દેવેનભાઈને ખબર છે કે
એક ભાવ રહેતો હતો દરેક જગ્યાએ, હિંમતનગરથી માંડી અને હલ્દી ઘાટી સુધી. હવે એમણે કહ્યું તેમ ફ્લક્ચ્યુએશન માર્કેટ પ્રાઇસ પોલિસી ગવર્મેન્ટે એલાવ કરી. તેના કારણે હું ચૂંટણી વાત ઉપર હું હમણાં જ આવું છું. તેના કારણે રોજ 12 વાગે આ પ્રાઇસ ચેન્જ થાય છે. તો 137 દિવસ સુધી કેમ ના થઈ? કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, રાજ્ય સરકારે વેટ ઘટાડ્યો. આ કોમ્પોઝિશન છે. તમારી જાણ માટે હું કહી દઉં કે નવેમ્બર 2021ની અંદર દિલ્હીમાં કેન્દ્ર સરકારનો 1 લીટર પેટ્રોલ ઉપર 33 રૂપિયા એક્સાઇઝ ભાવ હતો, એટલે એક્સાઇઝ ડ્યુટી હતી. એ જ સમયે દિલ્હી સરકારનો એટલે દિલ્હી રાજ્ય સરકારનો 23 રૂપિયા તેની અંદર હિસ્સો હતો. સો કોમ્પોઝિશન 1 લીટર પેટ્રોલના કિંમતનું બંધારણ આપણે તપાસવું જરૂરી છે. માની લો કે 100 રૂપિયાનું પેટ્રોલ આજે દેવેનભાઈ પોતાના પેટ્રોલ પંપ ઉપરથી વેચે છે, તો દિલ્હીની કેન્દ્ર સરકાર 33 રૂપિયા સેન્ટ્રલ એક્સાઇઝ તરીકે લઈ જાય છે. દિલ્હીની રાજ્ય સરકાર 23 રૂપિયા વેલ્યુ એડેડ ટેક્સ વેટ એ તરીકે લઈ જાય છે. તો 56 રૂપિયા થયા, 33 ને 23 ઓલમોસ્ટ એટલા થયા. તો બાકીની કિંમત પેટ્રોલની કિંમત છે, તેમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, રિફાઇનરી ચાર્જ અને દેવેનભાઈનો પેટ્રોલ ડીલરશીપ કમિશન એ બધું તેની અંદર આવે છે. આપણે મુખ્ય મુદ્દા ઉપર આવીએ. રાજ્ય પાસે 3 અભિગમ હોય છે: વિકાસનો અભિગમ, નાણાકીય સ્ત્રોત પૂરા કરવાનો અભિગમ અને પોતાના સર્વાઈવલનો અભિગમ. ચૂંટણીની વાત કરીને ધરતીબેન તમે, એ છેલ્લા અભિગમમાં આવે છે સર્વાઈવલ એટલે એક્ઝિસ્ટન્સ. રાજ્ય સરકાર ક્યારે રાજ્ય સરકાર કહેવાય? ચૂંટાઈને પાછી ગાદી ઉપર બેસે તો રાજ્ય સરકાર કહેવાય ને. તો ચૂંટાય ક્યારે? એટલા માટે ચૂંટાય કે લોકો મત આપે. લોકો મત ક્યારે આપે? ત્યારે મત આપે જ્યારે થોડી સસ્તી હોય, કંઈક સારો માહોલ હોય, તોફાન ના થતા હોય, મારી દુકાનો ખુલતી હોય. 5 રાજ્યોમાં ચૂંટણી થઈ. રાજ્ય સરકારનો આશય એવો હોય જ. હું રાજ્ય સરકાર હોય તો મારો પણ એવો આશય હોય કે શાંતિથી ચૂંટણી પતી જાય, હું રાજગાદી ઉપર બેસી જાઉં, પછી આપણે જે કંઈ થોડું ઘણું કરવું હોય છે એ થોડા આમ લીસોટા મારીશું ચામડી ઉપર. તો ચૂંટણીના સમયે ભાવ ના વધ્યા તેનું કારણ આ છે. અને તે ઉપરાંત પણ રાજ્યની ટીકા પણ શા માટે કરીએ? એક પ્રબુદ્ધ નાગરિક તરીકે એ વાત હકીકત છે કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પાસે આવતા આ પ્રકારના રેવન્યુ વિકાસ માટે ખર્ચાય છે. રસ્તા જોઈએ છે, સિગ્નલો જોઈએ છે, ટ્રાફિક નથી જોઈતો, સારી સગવડો જોઈએ છે, બસ સ્ટેશન જોઈએ છે, અને સમય પર બધું મળે એની પણ વ્યવસ્થા જોઈએ છે. તો સરકાર આના માટે જે પૈસા ભેગા કરે છે એ કદાચ મેજોરિટી ઓફ ધ ફંડ comes from the sale of petroleum products, not only this petrol diesel, civil aviation. સાથે સાથે ધરતીબેન તમને કહી દઉં, ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયા વધી ગયા. એ તો આપણે વાત જ નથી કરતા. તમે ગૃહિણીના ભાર કહો છો તો ગૃહિણીને ત્યાં જ ભાર લાગશે. અદાણીની પાઇપલાઇન તો મારા ને તમારા શહેરમાં હશે, બધી જગ્યાએ કદાચ નહીં હોય. તો ગૃહિણીને થોડીક અમારે એટલા માટે વાંકી વળશે કે 50 રૂપિયા એક સિલિન્ડરે વધારે આપવા પડશે. આગળની ચર્ચા આપણે આગળ લઈશું. જી, હવે એક બાદ એક બધી વસ્તુમાં ભાવ વધારા થઈ રહ્યા છે. જેમ કે દૂધમાં પણ ભાવ વધારો થયો છે, શાકભાજીની કિંમતમાં પણ વધારો થયો છે, હવે સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે, અને હવે એની બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે. તો તેના લીધે લોકો પર શું અસર થશે અને શું સરકાર તેમને રાહત આપશે? શું કહેવું છે તમારું? આમાં તો મેં આપને કહ્યું તેમ કે લાસ્ટ ટાઈમ પર જેમ કહ્યું ભાઈએ કે ઇલેક્શનના લીધે કે કદાચ એવું છે, પણ હું એવું નથી માનતો કે આ ઇલેક્શન આધારિત ભાવ વધારો ને ઘટાડો થતો હોય છે. ઘણા વર્ષો પહેલાં સરકારે નક્કી કરી દીધું હતું કે પહેલાં જે મહિનામાં એકવાર ભાવ વધતો હતો કે ભાવ ચેન્જીસ થતા હતા, એના બદલે ઇન્ટરનેશનલ માર્કેટના આધારે ભાવ હવે ઇન્ડિયામાં આપણા દેશમાં ચેન્જ થાય છે કે ઇન્ટરનેશનલ માર્કેટમાં જેમ રેટ વધે તો આપણે અહીંયા એ પ્રમાણે રેટ વધે છે અને ઘટે છે. જેમ કહ્યું તેમ ઇલેક્શન તો હમણાં ગયું મતલબ પત્યું જે 4 રાજ્યોમાં,
એની પહેલાં પણ જ્યારે પણ 100ની પાર ભાવ જવાની તૈયારી થઈ ગઈ હતી ત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારોએ ભેગા મળીને ચિંતા કરી હતી કે આ ભાવ વધે છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે લોજિસ્ટિક્સ મેઇન જે ટ્રાન્સપોર્ટેશનનો એક્સપેન્સ વધવાનો છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓમાં એની અસર આપણને જોવા મળે છે. એટલે જેમ તેમ કહ્યું એમ કે જ્યારે 100 રૂપિયાની પાર પેટ્રોલ ડીઝલનો ભાવ થવાનો હતો ત્યારે ભારત સરકારે અને રાજ્ય સરકારોએ મળીને પોતપોતાનો હિસ્સો થોડો ઓછો કરીને ટેક્સેશનમાં અને ભાવને કંટ્રોલ કર્યો હતો. અને આજે આપણે જોઈએ છે કે ભાઈ ઇલેક્શન પત્યું એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, બટ એવું નથી હું માનતો. મેઇન આનું રીઝન એ છે કે ઇલેક્શન પત્યું પણ આપણે એ પણ ના ભૂલીએ કે જે ઇન્ટરનેશનલ લેવલે રશિયા યુક્રેન વોરના લીધે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ખાલી આપણે ઇન્ડિયામાં નહીં યુએસમાં પણ જે લોકોએ વર્ષો સુધી જે પર ગેલન ભાવ નહોતો જોયો તે ભાવ આજે યુએસમાં પણ પેટ્રોલ ડીઝલનો થયો છે. એટલે આવનારા દિવસ હજુ તો પણ હું કહું કે જ્યારે આ યુદ્ધ પહેલાં પણ 100 ને ભાવ પહોંચ્યો તો અત્યારે તો પણ 90 રૂપિયા અને 80 પૈસા તથા 96 રૂપિયા અને 75 પૈસા એટલે હજુ છે. હવે આવનારા દિવસોમાં યુદ્ધના લીધે શું પરિસ્થિતિ ઊભી થાય છે, આપણે ઇમ્પોર્ટ જે કરવાનું છે ઇન્ડિયાએ ક્રૂડ ઓઇલ એના શું સમીકરણો થાય છે, યુએસ સેન્કશન્સના લીધે એના આધારે આઈ થિંક ભાવ આગળ આગોપાછો થશે. બટ અત્યારે જેમ કહ્યું એમ કે આનો કંટ્રોલ કરવો હોય તો જતા દિવસે કાં તો પછી ભારત સરકારે અને રાજ્ય સરકારો એમના ટેક્સેશન સ્ટ્રક્ચરમાં થોડું ડાઉન જવું પડે. પણ એ પણ વાત સાચી છે કે આ ટેક્સેશનના લીધે જ રાજ્યનો અને દેશનો વિકાસ થતો હોય છે અલગ અલગ રસ્તાઓમાં. નહીં તો અહીંયા ટેક્સ ઓછો થાય તો બીજે ટેક્સ વધારીને પૂરતું કરવું પડે છે. બટ આઈ થિંક હવે આ તો આ જોવું રહ્યું કે આવનારા દિવસોમાં ઇન્ટરનેશનલ લેવલે શું પરિસ્થિતિ સર્જાય છે ક્રૂડ ઓઇલની ને એના રેટની, એના આધારે જ ભાવ નક્કી થશે. જી, 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પતી ગઈ છે અને તરત જ ભાવ વધારો કરવામાં આવે છે. હવે આગામી સમયમાં ગુજરાતની પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તો શું લાગે છે કે સરકાર લોકોને રાહત આપશે યા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરશે? જી જયંતભાઈ, આપ શું કહેશો? સરકારે રાહત તો આપવી જોઈએ, એક ગ્રાહક તરીકે મારું એવું માનવું છે. કારણ કે સરકાર એમ કહેતી હોય એક દેશ એક કાનૂન એક બંધારણ, તો આ બાબતોને કાનૂનના દાયરામાં લાવવો જોઈએ એવું મારું માનવું છે. બીજું, આપણા રાજ્યની અંદર આ વર્ષમાં ચૂંટણી આવી રહી છે અને જે નવા સમીકરણો યોજાયા છે તેમાં દેવેનભાઈએ કહ્યું તે પ્રમાણે રશિયા અને યુક્રેન વચ્ચે હાલ પણ યુદ્ધ ચાલી રહ્યું છે. એ વાત બિલકુલ સાચી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રકારની ઘટનાઓ એ સૌથી પહેલાં ફ્યુઅલ ઉપર અસર કરતી હોય છે. આપને જણાવી દઉં કે એક બેરલ બર્ન્ટ ઓઇલનો ભાવ 40% વધ્યો છે. $81 હતો તેનો આજે છેલ્લા 2 મહિનાની અંદર 114.2 પોઈન્ટ એટલે $114.2 આજે એક બેરલનો ભાવ છે. આ જ પ્રમાણે આપણી જે જરૂરિયાતો છે તે મુખ્યત્વે રશિયા અને અખાતના દેશો પાસેથી આપણે 85%માંથી ઓલમોસ્ટ 65 થી 60% આપણે વસ્તુ ત્યાંથી મંગાવીએ છીએ પેટ્રોલિયમ પ્રોડક્ટની, બાકીનું અમેરિકાથી આપણે મંગાવીએ છીએ. તો સ્વાભાવિક રીતે જ ભાવ આપણને મોંઘો પડવાને કારણે ઘરેલું આ ઉત્પાદનોની કિંમત પણ વધારે થવાની છે. અને તેને કારણે દેવેનભાઈએ કહ્યું તેમ ફ્યુઅલ ખરેખર ફ્યુઅલ છે. એ જ્યારે સળગે છે ને ત્યારે એનર્જી ઉત્પન્ન કરે છે અને એ એનર્જીના કારણે આર્થિક ચક્ર, સામાજિક ચક્ર અને ઘરનું ચક્ર ચાલે છે. એ ગેસ હોય, 2 પૈડાનું વાહન હોય, જેટ એરવેઝ હોય કે પછી ટ્રેનના પૈડા હોય. એટલે જ્યારે પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે પેટ્રોલના માલિકોએ તો કહ્યું કે અમને બહુ ફરક પડતો નથી. હું ગ્રાહક અને સમાજની વાત કરું છું. જે રાજનેતાઓ છે એમને પણ ફરક પડતો નથી. હું એ કહેવા માંગુ છું કે રાજકીય ખર્ચે બધું ચાલતું હોય છે, એમને સારું છે, એ એમના નસીબ છે,
એમાં આપણને કોઈ ઈર્ષા પણ નથી. વાત આવે છે આપણા બધાની. તો એકલું પેટ્રોલ પંપ ઉપર 5 લીટર પેટ્રોલ પુરાયો એટલે 25 રૂપિયા વધારે ગયા. ધેટ ઇઝ નોટ ધ ઓનલી ઇન્ડિકેશન. જેને કહે છે ને કે સાઈડ ઇફેક્ટ, ઓછામાં ઓછી 10 પ્રકારે સાઈડ ઇફેક્ટ આવે છે. મારો દીકરો સ્કૂલની રિક્ષામાં જાય છે, રિક્ષાવાળાએ ભાવ વધારી દીધો. પત્ની શાક લેવા જાય છે, શાકભાજીવાળાએ ભાવ વધારી દીધો. કાલે પ્રસંગમાં જવાનું છે, મેટાડોર કરવાની છે, ટૂરવાળાએ ભાવ વધારી દીધો. એટલે આવી રીતે મોટી મોટી જે મને રોજ સ્પર્શે છે, દાખલા તરીકે ફ્રૂટ હું ખાઉં છું, ફ્રૂટવાળાએ ભાવ વધારી દીધો. એમણે કહ્યું સાહેબ હવે સિમલાથી આ સફરજન આવે છે તો ડીઝલના ભાવ નહીં વધ્યા સાહેબ, પૈસા તો આપવા જ પડે ને તમારે. કોઈ દલીલ નહીં. અંતે ક્યાં આવે છે? વોટર્સ, મતદાર ઉપર બધી બાબતો આવે છે. અને આપણે એ પાછા પોઈન્ટને સાંકળીએ છીએ. ગુજરાત રાજ્ય વિધાનસભાની ચૂંટણી 2022, ભારતીય જનતા પક્ષની જીતવાની ઈચ્છા, સરકાર ભાવ ઘટાડશે. જોજો તમે, હું કહું છું ને. શા માટે? દેવનભાઈ સાથે હું સન્માનપૂર્વક વિરોધ કરું છું. એટલા માટે કે મતદાર અત્યારે ચાલાક છે. સરકાર ભાવ નહીં વધારે ને તો મતદારો કેમ એક દુકાનેથી બીજી દુકાને જતા રહ્યા. અને એમાં ગુજરાતીઓ તો હંમેશા ચાલાક રહ્યા છે. એવું નથી બિહાર કે ઝારખંડ કે છત્તીસગઢ જેવું કે તમને આટલી વસ્તુ આપો, દારૂ પીવડાવી દો એટલે વોટ આપે. આ લોકો દારૂ પી જાય અને ઉપરથી વોટે તમને ના આપે. અને આ બાબત રાજકારણીઓ સારી, બધા પક્ષના રાજકારણીઓ જાણે છે. એટલે ભાવ ઘટશે. વોટ લેવા માટે ભાવ ઘટશે. અને આપણે આશા રાખીએ કે ભાવ ઘટશે. હમણાં તો થશે જ. ભાવ વધવાના છે. તમે લખી લેજો. આજે 23મી માર્ચ છે, શહીદ દિવસ છે. આજે કાર્યક્રમો બી છે, વીરાંજલિનો કાર્યક્રમ છે. 30 માર્ચ આવવા દો, 31મી માર્ચ. પછી હેડિંગમાં આવશે કે પેટ્રોલ ભડકે બળે છે. આટલી વાત કેવી છે. જી દેવેનભાઈ, આપની આ અંગે શું પ્રતિક્રિયા છે કે આવનારી વિધાનસભાની જે ગુજરાતની ચૂંટણી આવે છે વિધાનસભાની, એ સમયે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો થવાની શક્યતા નોંધાઈ રહી છે? મને એવું નથી લાગતું કે આ ઇલેક્શન પર્પઝથી કે ઇલેક્શનના લીધે થઈને આ બધું થઈ શકે. મેં આપણે પહેલાં કહ્યું તેમ કે જ્યારે આવું કશી પરિસ્થિતિ નથી, નહોતું ઇલેક્શન કે નહોતું આ યુદ્ધની પરિસ્થિતિ, છતાં પણ જ્યારે 100 રૂપિયાનો ભાવ થયો હતો ત્યારે ભારત સરકાર અને રાજ્ય સરકારે ભેગા મળીને, જે અત્યારે આપણી ભાજપની સરકાર છે અને કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ ને સૌનો પ્રયાસ, એ સાથે મંત્ર લઈને ચાલે છે, તો ત્યારે આવી કોઈ પરિસ્થિતિ નથી, છતાં પણ 100 રૂપિયે ભાવ પહોંચ્યો ત્યારે લોકોની ચિંતા કરીને તે લોકોએ ટેક્સેશન સ્ટ્રક્ચરમાં ચેન્જીસ લાવીને ભાવને કાબૂમાં રાખ્યો હતો. અને હું પણ અત્યારે એ જ કહું છું કે સરકાર હંમેશા, મતલબ હાલની જે સરકાર છે એ માયાળુ સરકાર છે અને તે હંમેશા પબ્લિકની ચિંતા કરે જ છે. અને ભાવ જો કદાચ વધશે તો એને કેમનો ઘટાડવો, કઈ રીતના ચેન્જીસ લાવવા, તેના ઉપર પણ એ ચોક્કસ નિર્ણયો લેશે. પણ જેમ સાહેબે કહ્યું એમ કે કદાચ 31 તારીખે તમે જોજો કે ભાવ શું થઈ જાય છે. હું તો અત્યારે એટલું જ કહીશ કે આ જે સિચ્યુએશન પ્રમાણે કે ઇન્ટરનેશનલ કાલે જો યુદ્ધ પતી જાય અને બધું શાંતિ થઈ જાય તો ભાવ વધારવાની કોઈ ચિંતા નથી કે કદાચ ભાવ વધારો થશે. આ બધા પરિબળો ઇન્ટરનેશનલ માર્કેટના આધારે ચાલે છે. એટલે આપણે, હું તો કહું કે એમ ઈચ્છીએ ઇલેક્શનને બાજુમાં રાખીએ કે રાજકારણને બાજુમાં રાખીએ, બટ આ જે વૈશ્વિક સ્તરે જે અત્યારે આ તંગદિલી ચાલી રહી છે તે વહેલી તકે ખતમ થઈ જાય તો આ જે ઇન્ફ્લેશન થઈ રહ્યું છે, જે ભાવ વધારો થઈ રહ્યો છે તે ઘટી જાય. જી જયંતભાઈ, અત્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેના લીધે લાગે છે કે સતત ભાવ વધારો થઈ રહ્યો છે. પણ આગામી સમયમાં પણ આ યુદ્ધ યથાવત રહેશે તો શું આગામી દિવસોમાં બી સતત ભાવ વધતો જ જશે? પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ તેના કારણે વધારો થતો રહેશે? બે બાબત હું કહેવા માંગુ છું. અંગ્રેજીમાં એવું કહે છે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. આ પહેલી બાબત છે. વેન ધેર ઇઝ એ વોર, citizens have no options and government reluctantly has to impose the taxes on any of the articles. આ એક વસ્તુ છે. બીજી વસ્તુ, રશિયાની જ એક નવલકથા છે, વોર એન્ડ પીસ, લિયો ટોલ્સ્ટોએ લખેલી છે. અને એમાં એણે લખેલું છે કે કોઈ પણ દેશ વચ્ચે 2 દિવસ માટે યુદ્ધ થાય છે, માત્ર 2 દિવસ માટે,
એ સૈન્ય વચ્ચે હોય, વિમાનો વચ્ચે હોય કે અણુબોમ્બ વચ્ચે હોય, એ 2 દિવસના યુદ્ધ માટે તે બંને દેશ ઉપરાંત બીજા 20 દેશોએ 2 વર્ષ સુધી સફર કરવાનું થાય છે. આ ગણતરી કરી લો. આ નવલકથા આશરે 50-100 વર્ષ પહેલા લખાયેલી છે. એક્ઝેક્ટ મને ખબર નથી, પણ ઇટ ઇઝ અ માસ્ટરપીસ. અને એમાં એમણે લખેલું છે. એટલે રશિયા અને યુક્રેનનું યુદ્ધ જે પ્રમાણેનો રાજકીય તખતો ગોઠવાયો છે, અથવા તો ગોઠવાયેલો હતો, અથવા તો આની પાછળના નાટોથી લઈને અમેરિકાથી લઈને આપણે વી આર નોટ ઇન ધ પોલિટિકલ ડિબેટ, તો એ બધા એટલા અત્યારે કોમ્પ્લેક્સ થઈ ગયા છે જી કે કોઈ અંત દેખાતો નથી. માત્ર છેલ્લે હું એટલું કહું છું કે બંને દેશો વચ્ચેનું યુદ્ધ એ આંતરરાષ્ટ્રીય ઘટના છે. ભારતને પણ તેની અંદર પોતાના પગ નહીં પરંતુ પગના અંગૂઠા ભીના કરવાનો સમય આવી ગયો છે. તેથી ત્યાં જે કંઈ ઘટના રહેશે તેની અસર સમગ્ર સમાજ ઉપર રહેશે. પેપરોમાં આના સિવાય પણ બધી બાબતો આવે જ છે ને. લેટ અસ કમ ટુ સ્પેસિફિક ટુ પ્રાઇસ ઇન પેટ્રોલિયમ પ્રોડક્ટ. તો આ 2 દેશો વચ્ચે જ્યાં સુધી યુદ્ધ ચાલશે ત્યાં સુધી આ ભાવ વધવાની સંભાવના પૂરેપૂરી છે. કારણ એક જ છે, 85% બહારથી માંગીને ખાવાનું છે. અને એ લોકો રૂપિયો તો સ્વીકારતા નથી, ડોલર જોઈએ છે. એટલે આપણે ડોલર રળવા માટે આ બધું કરવું પડશે. જી જયંતભાઈ, દેવેનભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે સતત બીજા દિવસે પણ ભાવ વધારો નોંધાયો છે. 137 દિવસ બાદ એટલે કે 5 મહિના બાદ ગઈકાલે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો નોંધાયો હતો અને આજે સતત બીજા દિવસે પણ વધારો નોંધાયો છે. તો આવનારા સમયમાં આની અસર લોકો પર કેટલી પડશે અને શું સરકાર આની અંગે કરશે તે તો હવે જોવું રહ્યું. આના લીધે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે અને સામાન્ય નાગરિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો હાલ અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. મને આપશો રજા. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.